ओके नमस्कार विद्यार्थी मित्रों। लास्ट विडियो में आपणे परमाणु नमूना अने एने रिलेटेड आपणे अभ्यास करी गया। हवे आ विडियो में आपणे आगळ वधीए। रेखा वर्णपट कोने कहेवाय? लास्ट विडियो में आपणे जोई गयुं अवशोषण वर्णपट, उत्सर्जित वर्णपट अने सतत वर्णपट कोने कहेवाय। सरस मजानो तमे अभ्यास कर्यो अने डीटी में ए थियरी लखीने मोकली आपी छे। ओके હવે આ વિડિયોમાં આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ શીખવો છે અને રેખા વર્ણપટ બે સવાલનો અભ્યાસ કરવો છે। તો વિદ્યાર્થી મિત્રો જામલી વર્ણપટ કોને કહેવાય? તો વાયુમય કલામાં પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલી તરંગ લંબાઈનો ફેલાવો સતત દર્શાવતો નથી। આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કે જ્યારે સફેદ પ્રકાશને ત્રિપાર્શ્વીય પ્રિઝમ ઉપર પસાર કરવામાં આવે છે ત્યારે સફેદ પ્રકાશ એ 7 રંગોનું મિશ્રણ છે। હવે એ સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તે જાંબલીથી લાલ રંગ સુધી જુદી જુદી 7 તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશમાં વિભાજિત થઈ જાય છે અને એ બધા રંગો એકબીજામાં ભળી જાય છે। તરત જ જાંબલી એની પાછળ નીલો એની પાછળ વાદળી એ રીતે બધા રંગો એકબીજામાં મિક્સ થઈ જાય છે। આથી એવા વર્ણપટને આપણે સતત વર્ણપટ કહીએ છીએ કારણ કે વચ્ચે કોઈ બ્લેન્ક રેખા કાળી રેખા દેખાતી નથી। પણ વિદ્યાર્થી મિત્રો એ જ્યારે પ્રિઝમમાં આવું બને છે પણ એ જ સફેદ પ્રકાશ જ્યારે કોઈ વાયુમય અણુનો નમૂનામાંથી પસાર કરવામાં આવે છે ત્યારે સતત વર્ણપટ આપણને જોવા મળતો નથી। ધેટ મીન્સ વાયુમય કલામાં પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલીની તરંગ લંબાઈનો ફેલાવો સતત દર્શાવતા નથી પણ અમુક જગ્યાએ વિશિષ્ટ તરંગ લંબાઈઓ અને તેમની વચ્ચે કાળો અવકાશ જોવા મળે છે। આપણે ઉત્સર્જિત વર્ણપટ જોઈ ગયા તો ઉત્સર્જિત વર્ણપટમાં કાળો વિસ્તાર કયો હશે વિદ્યાર્થી મિત્રો? ઉત્સર્જિત વર્ણપટ જે આપણે જોઈ ગયા લાસ્ટ ટાઈમ એમાં જે જગ્યાએ કાળો ભાગ દેખાય એનો અર્થ શું કરવાનો? તો એ કાળો ભાગ દેખાય એનો અર્થ કે એ પરમાણુએ એ રંગનું શોષણ કરેલું ન હતું કારણ એ પરમાણુ ઉપર શરૂઆતમાં તો સફેદ પ્રકાશ જ આપ્યો, સફેદ પ્રકાશ આપ્યો। હવે અમુક રંગ એ શોષણ કરી લે છે, અમુક રંગનું શોષણ કરે છે અને બાકીના રંગો સીધા પસાર કરે છે। જે રંગો સીધા પસાર થઈ ગયા, જે રંગનું શોષણ ન કરી શક્યો અને જે રંગ સીધા પસાર થઈ ગયા તેને ફોટોગ્રાફિક પ્લેટ પર જોઈએ તે આપણો અવશોષિત વર્ણપટ થયો। કયો વર્ણપટ થયો? અવશોષિત વર્ણપટ। એમાં પણ કાળા પટ્ટા જોવા મળે કારણ કે જે રંગનું શોષણ થઈ ગયું તે રંગ આપણને સતત વર્ણપટમાં ગાયબ થઈ ગયેલો જોવા મળે છે અને એ વર્ણપટમાં જે રંગ દેખાયો એનો અર્થ કે એ રંગ પરમાણુએ શોષણ કર્યો નથી। વિદ્યાર્થી મિત્રો ફરી પાછું જ્યારે કોઈ પરમાણુ ઉપર સફેદ પ્રકાશ આપાત કરો ત્યારે ધારો કે 7 રંગમાંથી એ 3 રંગનું શોષણ કરે છે અને 4 રંગનું શોષણ કરતો નથી। જે રંગનું શોષણ કરતો નથી તે રંગ સીધા ફોટોગ્રાફિક પ્લેટ પર ગયા તો 4 રંગ દેખાઈ ગયા કારણ કે પરમાણુએ એ 4 રંગનું શોષણ કર્યું નથી। પરંતુ જે 3 રંગ શોષણ કર્યા તો એ સતત વર્ણપટમાં 7 રંગમાંથી 3 રંગનું શોષણ થયું તે 3 રંગની જગ્યાએ કાળા પટ્ટા જોવા મળ્યા તો એ જે વર્ણપટ થયો એને નામ આપ્યું આપણે અવશોષિત વર્ણપટ। હવે પેલો પરમાણુ જે હતો તે પરમાણુ 3 રંગનું શોષણ કર્યું એટલે ઉર્જા મેળવી આથી એ પરમાણુ ઉત્તેજિત થયો। ઓકે હવે બીજો ભાગ જે 3 રંગનું શોષણ કર્યો એટલે એ પરમાણુ થયો ઉત્તેજિત। હવે ઉત્તેજિત અવસ્થામાં કોઈ પણ પરમાણુ લાંબો સમય રહી ન શકે આથી તે પોતાની મૂળ અવસ્થામાં આવે ત્યારે જે 3 રંગ લીધેલા એ 3 રંગ બહાર ફેંકે છે। તો ટોટલ 7 રંગ હોવા જોઈએ એમાંથી 3 જ રંગ દેખાય છે તો બાકીના 4 રંગ જગ્યાએ કાળા પટ્ટા જોવા મળે છે। તો ઉત્સર્જિત વર્ણપટમાં કાળા પટ્ટા કેમ જોવા મળે? કારણ કે એ પરમાણુ એ રંગનું શોષણ કરેલું નહીં। તો ઉત્સર્જિત વર્ણપટમાં જે રંગ દેખાય એનો અર્થ શું? તો ઉત્સર્જિત વર્ણપટમાં એ જ રંગ દેખાશે જે રંગનું પરમાણુએ શોષણ કરેલું તે। ઉત્સર્જિત વર્ણપટમાં કાળા પટ્ટા દેખાય એનો અર્થ શું? કારણ કે એ જગ્યા પર જે રંગ હતો તે રંગનું પરમાણુએ શોષણ કરેલું નહીં। ધેટ ઇઝ વાયુમય કલામાં પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલીની તરંગ લંબાઈનો ફેલાવો સતત દર્શાવતા નથી એટલે બધા જ રંગો એક સરખા દેખાતા નથી પણ અમુક જગ્યાએ
વિશિષ્ટ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ હોય અને અમુક જગ્યાએ તેમની વચ્ચે કાળો અવકાશ દર્શાવે છે, આવા વર્ણપટને રેખા વર્ણપટ અથવા પરમાણ્વીય વર્ણપટ પણ કહે છે, કારણ કે વર્ણપટમાં ઉત્સર્જિત વિકિરણ વર્ણપટમાં તેજસ્વી રેખાઓ તરીકે દેખાય છે. એટલે જે રંગનું શોષણ કરેલું પરમાણુએ એ રંગ બહાર ફેંકે છે તો એ રંગની તીવ્ર રેખાઓ દેખાય છે, અને જે રંગનું શોષણ ન કરેલું તે રંગની જગ્યાએ આપણને કાળા પટ્ટા દેખાય છે. આથી એને નામ આપ્યું રેખા વર્ણપટ. વિદ્યાર્થી મિત્રો, રેખા વર્ણપટ કોને શું કામ નામ આપ્યું ખ્યાલ આવ્યો? જો ફરી પાછું, વાયુમય કલામાં પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલી રંગની તરંગ લંબાઈનો ફેલાવો સતત દર્શાવતા નથી. વાયુમય, હા, પ્રિઝમમાંથી સફેદ પ્રકાશ પસાર કરો તો લાલથી જાંબલી રંગ સુધીનો સતત વર્ણપટ દેખાશે, કારણ કે પ્રિઝમ કોઈ રંગનું શોષણ કરતો નથી. આથી જે રંગ પસાર કરેલો તે 7 રંગમાં વહેંચાઈ ગયો, આથી એને સતત વર્ણપટ કીધો. પણ એ જ સફેદ પ્રકાશને પ્રિઝમ પહેલા કોઈ વાયુમય કલા, વાયુમય અવસ્થા ધરાવતા અણુ પરમાણુમાંથી પસાર કરવામાં આવે છે, ત્યારે તેમાંથી નિર્ગમન પામતો પ્રકાશ, બહાર નીકળતો પ્રકાશને પ્રિઝમ દ્વારા ફોટોગ્રાફિક પ્લેટ પર લઈ જવામાં આવે ત્યારે તે લાલથી જાંબલી રંગની સતત વર્ણપટ દર્શાવતો નથી. અમુક જગ્યાએ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ અને અમુક જગ્યાએ તેમની વચ્ચે કાળો અવકાશ જોવા મળે. આવા વર્ણપટને રેખા વર્ણપટ અથવા પરમાણ્વીય વર્ણપટ પણ કહે છે, કારણ વર્ણપટમાં ઉત્સર્જિત વિકિરણ વર્ણપટમાં તેજસ્વી રેખાઓ તરીકે દેખાય છે. હવે રેખા ઉત્સર્જન વર્ણપટ એ ઇલેક્ટ્રોન રચનાના અભ્યાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ પરમાણુના રેખા વર્ણપટનો અભ્યાસ શેમાં કરવામાં આવે? તો ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ, પરમાણુની ઇલેક્ટ્રોન રચના, જે આ ચેપ્ટરમાં આપણે શીખીશું, તો પરમાણુની ઇલેક્ટ્રોન રચનાના અભ્યાસમાં ખૂબ મહત્વનો હોય છે. શું કામ? કારણ કે પ્રત્યેક તત્વના પરમાણુને પોતાનો એક વિશિષ્ટ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય છે. દરેક તત્વના પરમાણુને પોતાનો એક વિશિષ્ટ રેખા વર્ણપટ હોય. આનો અર્થ શું થાય? તો દરેક તત્વના પરમાણુઓ અમુક ચોક્કસ પ્રકાશનું શોષણ કરે છે અને અમુક પ્રકાશનું શોષણ કરતા નથી. દરેક પદાર્થના ગુણધર્મ, દરેક પદાર્થનું પ્રકાશ શોષણ કરવાની ક્ષમતા એક સમાન હોતી નથી. દરેક પદાર્થ, દરેક પરમાણુ જુદા જુદા પ્રમાણમાં પ્રકાશનું શોષણ અને ઉત્સર્જન કરે છે. તેથી દરેક તત્વના પરમાણુને પોતાનો એક વિશિષ્ટ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય છે. પરમાણ્વીય વર્ણપટની લાક્ષણિક રેખાનો ઉપયોગ જેમ માણસને તેની ફિંગરપ્રિન્ટ પરથી ઓળખી શકાય છે, તેમ અજ્ઞાત પરમાણુને પણ ઓળખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ વર્ણપટની વિશેષતા શું છે? પરમાણુ વર્ણપટની લાક્ષણિક રેખાનો ઉપયોગ કે દરેક પરમાણુને પોતાની ચોક્કસ રેખા હોય છે. એનો અર્થ, દરેક પરમાણુ પોતાની ચોક્કસ પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય છે. દરેક પરમાણુ અમુક પ્રકાશનું શોષણ કરે, ઉત્તેજિત થાય, પાછો આવે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરે, અને જે પ્રકાશ બહાર આવે છે તે એક રેખા સ્વરૂપમાં દેખાય છે. આથી એને રેખા વર્ણપટ કીધું. તો પરમાણ્વીય વર્ણપટની લાક્ષણિક રેખાનો ઉપયોગ જેમ માણસને તેની ફિંગરપ્રિન્ટ પરથી ઓળખી શકાય છે, તેમ અજ્ઞાત પરમાણુને પણ ઓળખી શકાય છે. જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે, જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે, આથી ફિંગરપ્રિન્ટથી દરેક માણસને ઓળખવામાં આવે, તેમ દરેક પરમાણુના ઉત્સર્જન વર્ણપટ જુદા જુદા હોય છે. આથી દરેક પરમાણુને પણ તે પરમાણુના રેખા વર્ણપટથી ઓળખી શકાય છે. આથી જ્ઞાત નમૂનાના રેખા વર્ણપટ પરથી રેખાઓને અસર કોઈ ચોક્કસ નમૂનો હોય અને એ નમૂનામાં જે પરમાણુ હોય તે પરમાણુનો રેખા વર્ણપટ મેળવવામાં આવે. એ પરમાણુના રેખા વર્ણપટને અસલ એટલે મૂળ અજ્ઞાત નમૂનામાંથી મેળવેલા વર્ણપટ રેખાઓ સાથે ચોકસાઈપૂર્વક મેળવણી કરવામાં આવે, સરખામણી કરવામાં આવે, અને તેના પરથી અજ્ઞાત નમૂનાના પરમાણુને પારખી શકાય છે. તમારી પાસે કોઈ ચોક્કસ પરમાણુનો નમૂનો છે, ઓકે, હવે એ નમૂનાની રેખા વર્ણપટ મેળવવામાં આવે. હવે તમારી પાસે કોઈ અજ્ઞાત પરમાણુ છે અને એ અજ્ઞાત પરમાણુનો રેખા વર્ણપટ મેળવવામાં આવે, અને આ પરમાણુના વર્ણપટને આની સાથે સરખામણી કરવામાં આવે. તેને આધારે અજ્ઞાત પરમાણુ વિશે માહિતી મેળવી શકાય છે. કોણે અભ્યાસ કર્યો? તો જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેને તત્વની ઓળખ માટે રેખા વર્ણપટનો ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા.
કે દરેક પરમાણુને પોતાનો લાક્ષણિક રેખા વર્ણપટ હોય છે અને દરેક તત્વની ઓળખ કરવામાં દરેક તત્વના પરમાણુનો રેખા વર્ણપટ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એવું કહેનાર વૈજ્ઞાનિક રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે. ફરી પાછું, વાયુમય કલામાં પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલી તરંગલંબાઈનો ફેલાવો સતત દર્શાવતા નથી, પણ અમુક જગ્યાએ વિશિષ્ટ તરંગલંબાઈઓ અને તેમની વચ્ચે કાળો અવકાશ દેખાય છે. આવા વર્ણપટને રેખા વર્ણપટ, પરમાણ્વીય વર્ણપટ પર કહે છે, કારણ કે વર્ણપટમાં ઉત્સર્જિત વિકિરણ વર્ણપટમાં તેજસ્વી રેખા તરીકે દેખાય. રેખા ઉત્સર્જન વર્ણપટ ઇલેક્ટ્રોન રચનાના અભ્યાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે દરેક તત્વના પરમાણુને પોતાનો લાક્ષણિક રેખા વર્ણપટ હોય છે. પરમાણ્વીય વર્ણપટની લાક્ષણિક રેખાનો ઉપયોગ જેમ માણસને તેની ફિંગરપ્રિન્ટથી ઓળખવામાં આવે છે, તેમ દરેક પરમાણુને તેના રેખા વર્ણપટથી ઓળખી શકાય છે. આ માટે જ્ઞાત નમૂનાના રેખા વર્ણપટ મેળવી અજ્ઞાત નમૂનાના મૂળ નમૂનાના પરમાણુના રેખા વર્ણપટ મેળવી તેની સાથે ચોકસાઈપૂર્વક મેળવણી સરખામણી કરવામાં આવે અને તેના પરથી અજ્ઞાત નમૂનાના પરમાણુને પારખી શકાય છે. આનો અભ્યાસ સૌપ્રથમ જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેને તત્વની ઓળખ માટે રેખા વર્ણપટનો ઉપયોગ કર્યો હતો અને તે સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા. કોણ? જર્મન રસાયણશાસ્ત્રી. કોણ? રોબર્ટ બુન્સેન. એને પરમાણુના રેખા વર્ણપટનો ઉપયોગ તત્વની ઓળખ માટે સૌપ્રથમ કર્યો હતો. હવે રૂબિડિયમ, આરબી પહેલા સમૂહનું તત્વ, સીઝિયમ પહેલા સમૂહનું તત્વ, થેલિયમ 13મા સમૂહનું તત્વ, ઇન્ડિયમ 13મા સમૂહનું તત્વ, ગેલિયમ 13મા સમૂહનું તત્વ, સ્કેન્ડિયમ ત્રીજા સમૂહનું તત્વ. આ તત્વની શોધ જ્યારે તેમના ખનિજોનું પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવ્યું ત્યારે થયું હતું. એનો અર્થ કે આ બધા તત્વોની ઓળખ પણ રેખા વર્ણપટથી કરવામાં આવી હતી. કયા? રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ. 6 તત્વ યાદ રાખજો. કયા? રૂબિડિયમ, સીઝિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, સ્કેન્ડિયમ તત્વની શોધ જ્યારે તેમના ખનિજોનું પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપી એટલે વર્ણપટ દર્શકી પદ્ધતિ વડે કરવામાં આવ્યું ત્યારે થઈ હતી. સૂર્યમાં હિલિયમ તત્વની શોધ પણ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી થઈ. વિદ્યાર્થી મિત્ર એમસીક્યુ, નીચેનામાંથી કયા તત્વની શોધ વર્ણપટ દર્શકી પદ્ધતિથી થઈ? તો 7 તત્વો. કયા 7? નંબર 1 સ્કેન્ડિયમ અથવા તો રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ અને હિલિયમ જેવા તત્વની શોધ સ્પેક્ટ્રોસ્કોપી એટલે વર્ણપટ દર્શકી પદ્ધતિથી કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, રેખા વર્ણપટ કોને કહેવાય ખ્યાલ આવી ગયો? સમજ પડી? પરફેક્ટ. બહુ પરફેક્ટ વિડિયો જોઈને એનો અભ્યાસ કરજો. ચાલો હવે આપણે હાઇડ્રોજન પરમાણુનો રેખા વર્ણપટ જોઈએ. તો પહેલા આકૃતિ સમજી લો. આ નળીની અંદર મેં ઇલેક્ટ્રોન ડિસ્ચાર્જ નળી છે, તેની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો. આ હાઇડ્રોજન વાયુને નીચા દબાણ નીચું રાખવાનું અને ઊંચા વોલ્ટેજ વાળો. જો તમે દબાણ વધારે આપશો તો નળી ફૂટી જાય. કાચની નળી છે એટલે નીચું દબાણ અને ઊંચા વોલ્ટેજ વાળો એને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. તો એ નળીમાં જે હાઇડ્રોજન વાયુ ભરેલો હતો વિદ્યાર્થી મિત્રો, જે હાઇડ્રોજન વાયુ ભરેલો એમાંથી હાઇડ્રોજનના પરમાણુ બન્યા. આ બધા હાઇડ્રોજન વાયુના પરમાણુ થયા. હવે આ પરમાણુને ઊંચા વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ મળ્યો તો એ પરમાણુની છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હતો તેને ઉર્જાનું શોષણ કર્યું અને ઉર્જાનું શોષણ કરીને તે ઉત્તેજિત થયો. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુની પહેલી અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન હવે એને ઊંચા વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ મળ્યો. આથી તેને ઉર્જાનું શું કર્યું? શોષણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એને ઉર્જાનું શોષણ કર્યું અને ઉર્જાનું શોષણ કરીને ઊંચા ઉર્જા સ્તર E2 માં ગયો. ત્યાંથી તે પરમાણુ ફરી પાછો પોતાની મૂળ અવસ્થામાં આવે તો જે પ્રકાશનું એને શોષણ કરેલું તે પ્રકાશનું ઉત્સર્જન થયું છે. ધેટ મીન્સ હાઇડ્રોજન વાયુમાંથી બન્યા પરમાણુ આ પરમાણુ ઉર્જાનું શોષણ કરે છે, ઉત્તેજિત થાય, ત્યાંથી ફરી પાછા મૂળ અવસ્થામાં આવે એટલે પ્રકાશનું ઉત્સર્જન કરે. આ ટ્યુબમાંથી બધી દિશામાં પ્રકાશ બહાર ફેંકે છે. એમાંથી એક પ્રકાશનું કિરણ લીધું, એને લેન્સ દ્વારા પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવ્યું અને એમાંથી નિર્ગમન પામતા બહાર નીકળતા પ્રકાશને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જોવામાં આવે તો આ પ્રકારે મને વર્ણપટ મળે છે. આ દૂરથી જોયો
તો આ બધો એક વર્ણપટ હતો, એક શ્રેણી દેખાય, લાલ રંગની શ્રેણી, જાંબલી રંગની શ્રેણી, ભૂરા રંગની શ્રેણી, પણ નજીકથી જો તેમાં બધી રેખાઓ હતી, આથી પણ તેને રેખા વર્ણપટ કહેવાય. એનો અર્થ કે દાખલા તરીકે આ બધી જાંબલી રંગની જ રેખા છે, એક ડાર્ક જાંબલી, એક એનાથી આછી જાંબલી, એક એનાથી આછી જાંબલી, એનાથી આછી જાંબલી. આમ તમે દૂરથી જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને વર્ણપટ જ દેખાશે. વર્ણપટ એટલે એક શ્રેણી, જાંબલી રંગનો આખો એક વિસ્તાર દેખાશે. પણ તમે નજીક આવીને જોશો તેમાં ઘણી બધી રેખાઓ આવેલી દેખાશે, આથી તેમને રેખા વર્ણપટ કહેવાય છે. ચાલો, આકૃતિ ટેક્સ્ટબુકમાં આપી નથી, મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો, તમે પણ ટેક્સ્ટબુકમાં દોરી દેજો. ચાલો, જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે ત્યારે અણુ વિયોજિત થાય છે અને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે. પહેલું વાક્ય, જ્યારે હાઇડ્રોજન વાયુમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુનું અણુનું વિયોજન થાય અને એમાંથી હાઇડ્રોજન પરમાણુ બને છે અને આ હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે, જે જુદી જુદી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. આ હાઇડ્રોજન પરમાણુ ઉર્જા મેળવીને ઉત્તેજિત થયા તેમાંથી ફરી પાછા મૂળ અવસ્થામાં આવે ત્યારે જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું છે, જેને શોધ કરનાર વૈજ્ઞાનિકના નામ પરથી ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન વર્ણપટ એ કેટલીક શ્રેણીઓનું બનેલું છે અને આ શ્રેણીને શોધ કરનાર વૈજ્ઞાનિકના નામ પરથી ઓળખવામાં આવે છે. સ્વીડનનો સ્પેક્ટ્રોસ્કોપીનો નિષ્ણાત એટલે સ્વીડનનો રસાયણ વૈજ્ઞાનિક જે સ્પેક્ટ્રોસ્કોપીનો નિષ્ણાત કોણ, જોહાનિસ રીડબર્ગે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણી દર્શાવે છે. હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણી દર્શાવે છે, જેને નીચે પ્રમાણે લખી શકાય. તો હાઇડ્રોજન વર્ણપટમાં જુદી જુદી શ્રેણીઓ મળી અને આ શ્રેણીઓને તેના શોધ કરનાર વૈજ્ઞાનિકના નામથી ઓળખવામાં આવે છે. જોહાનિસ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની જુદી જુદી બધી શ્રેણીઓ દર્શાવે છે અને એ શ્રેણીમાં જે રેખા ઉત્પન્ન થઈ તેની સંખ્યા કેટલી, તરંગ સંખ્યા કેટલી, તો તરંગ સંખ્યા બરાબર સૂત્ર એને સાબિત કર્યું 109 677 1/n1 સ્ક્વેર - 1/n2 સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ. જ્યાં n1 એટલે પહેલી શ્રેણી, બીજી શ્રેણી, ત્રીજી શ્રેણી, ચોથી શ્રેણી અપ ટુ, અને n2 એટલે આ શ્રેણી કરતા એક વધારે. જો n1 બરાબર તમે 1 લેવ તો 1 + 1 તો 2, n2 બરાબર 2 લેવાનો, પછી n2 બરાબર 3 લેવાનો, 4 લેવાનો, 5 લેવાનો. હવે તમે બીજી શ્રેણી પસંદ કરો તો n1 બરાબર 2, તો n1 બરાબર 2 તો 2 + 1 3, 2 + 2 4 5. ટૂંકમાં n1 તમે 1 લેવ તો પહેલી શ્રેણી, તો n2 કેટલા લેવાના, 2 3 4 5 6. n1 બરાબર 2 લેવ તો n2 3 4 5 એનાથી એક સ્ટેપ વધારે, n1 બરાબર 3 લેવ તો 4 5 6 એ રીતે. ચાલો ફરી પાછું આટલું યાદ રાખો. શું યાદ રાખીશું? જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે ત્યારે અણુનું વિયોજન થાય છે અને પરમાણુ બને છે. આ પરમાણુ ઉર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થાય છે, જે જુદી જુદી તરંગલંબાઈ વાળા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન પરમાણુ કેટલીક શ્રેણીઓનું બનેલું છે. આ શ્રેણીઓને તેના શોધ કરનાર વૈજ્ઞાનિકના નામથી ઓળખવામાં આવે છે. સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જોહાનિસ રીડબર્ગે નોંધ્યું કે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં બધી શ્રેણીઓ જોવા મળે છે અને આ શ્રેણીમાં ઉત્પન્ન થતી રેખાની સંખ્યા, તરંગની સંખ્યા નીચેના સમીકરણથી દર્શાવી શકાય. ન્યુ બાર બરાબર આપણે શીખી ગયા તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 109 677 1/n1 સ્ક્વેર - 1/n2 સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ. જે n1 બરાબર પહેલી શ્રેણી, બીજી શ્રેણી, ત્રીજી, ચોથી, 5 6 એ રીતે શ્રેણી આવે. અને n2 એટલે રેખા પર કેટલી રેખા મળે, તો શ્રેણી જે લેવ એના કરતા રેખા પર એક સ્ટેપ આગળ હોય. અને RH એટલે 109 677 રીડબર્ગ અચળાંક છે સેન્ટીમીટરમાં. વિદ્યાર્થી મિત્રો, હું માનું આટલા શબ્દ ક્લિયર થયા. હવે જે શ્રેણી ઉત્પન્ન થઈ તેને નામ આપવામાં આવ્યું. ચાલો જો શું કીધું શ્રેણી, તો જુદી હાઇડ્રોજન વર્ણપટમાં જુદી જુદી 6 શ્રેણી મળી. લાઇમેન, બામણ, પાસ્ટન, બ્રેકેટ, ફૂન અને હમ્ફી. શું કીધું? જુદી જુદી 6 શ્રેણીઓ મેળવવામાં આવે. હવે રેખાપદ અને શ્રેણીપદ. રેખાપદ લાઇમેન પહેલામાં પહેલી શ્રેણી મળી 1 લાઇમેન શ્રેણી, તો એમાં રેખા શ્રેણીપદ
આને નામ આપ્યું શ્રેણીપદ, શ્રેણીપદ ના આને નામ આપ્યું રેખાપદ. તો શ્રેણીપદ તમે એક લેવો તો રેખાપદ 2 3 4 5 6 n1 1 n2 n1 2 એ રીતે કયા વિસ્તારમાં જોવા મળે? પારજાંબલી વિસ્તારમાં. એનો અર્થ શું કે નળીમાં બધા હાઇડ્રોજન વાયુ હતા, એ દરેક હાઇડ્રોજન વાયુને ઉર્જા મળી. આથી દરેક પોતાની n1 બરાબર એક ભૂમિ અવસ્થામાં હતા, કારણ કે આ હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર અને એની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હતો. હવે આ ઇલેક્ટ્રોનને તમે ઉર્જા આપી, એની પાસે બીજી બધી કક્ષાઓ પણ હોય જ છે, બીજી બધી કક્ષા ખાલી હતી. હવે કોઈ પરમાણુને ઉર્જા ઓછી મળી તો એનો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં ગયો. બીજો પરમાણુ હતો તેને ઉર્જા વધારે મળી, તે પહેલી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ગયો. બીજો પરમાણુ જેને વધુ ઉર્જા મળી તો પહેલી કક્ષામાંથી ચોથી કક્ષામાં. એટલે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરીને જુદા જુદા ઉર્જા સ્તરમાં સંક્રમિત થાય છે, જુદા જુદા ઉર્જા સ્તરમાં પહોંચે છે. હવે ત્યાંથી ફરી પાછો તે પોતાની મૂળ અવસ્થામાં પાછો ફરે છે. તો લાઇમેન શ્રેણી પારજાંબલી વિસ્તારમાં દેખાય. તો હાઇડ્રોજન પરમાણુનો કેટલાક પરમાણુના ઇલેક્ટ્રોન પહેલા સ્તરમાંથી બીજા સ્તરમાં ગયો. હવે તે બીજા સ્તરમાંથી પાછો પહેલા સ્તરમાં આવે એટલે એક વિકિરણ બહાર ફેંકે. તે કયા વિસ્તારમાં દેખાયું? પારજાંબલી વિસ્તારમાં હતું. કોઈ પરમાણુ પહેલા સ્તરમાંથી ત્રીજા સ્તરમાં પહોંચ્યો હતો અને ત્રીજા સ્તરમાંથી ફરી પાછો પહેલા સ્તરમાં આવે ત્યારે વિકિરણ બહાર ફેંકે. તો આ પણ કયા પહેલા સ્તરમાં આવ્યો એટલે કયો વિસ્તાર? પારજાંબલી વિસ્તાર જ દેખાશે. આ બંને રેખા પારજાંબલીની હતી, પણ બંને રેખાની શક્તિ જુદી જુદી હતી. આ બેમાંથી એકમાં કૂદ્યો, આ ત્રણમાંથી એકમાં કૂદ્યો, તો તમે જોઈ શકો છો બંને જાંબલી રેખા છે, પણ બંનેની શક્તિ જુદી જુદી એટલે એની તીવ્રતા કેવી જુદી જુદી હોય. એક દાઢ જાંબલી તો બીજી એનાથી આછી જાંબલી. કોઈ પરમાણુનો ઇલેક્ટ્રોન ચોથા શક્તિ સ્તરમાંથી આવે, એ પણ પહેલા શક્તિ સ્તરમાં આવે તો લાઇમેન શ્રેણી. પાંચમા સ્તરમાંથી આવે, એ પણ પહેલા સ્તરમાં આવે. આ રીતે જુદા જુદા પરમાણુના ઇલેક્ટ્રોન જુદા જુદા શક્તિ સ્તરમાં પહોંચે, ત્યાંથી ફરી પાછા પોતાની મૂળ અવસ્થા પહેલા સ્તરમાં આવે ત્યારે પારજાંબલી પ્રકાશ જોવા મળે, જેને સ્પેક્ટ્રોસ્કોપીથી અભ્યાસ કરી શકાય અને તે લાઇમેન શ્રેણી તરીકે ઓળખાય. આવે જ બામણ શ્રેણી. બામણ શ્રેણી એટલે શું? તો બામણ નામના વૈજ્ઞાનિકે આ શ્રેણીનો અભ્યાસ કરેલો. સૌથી પહેલા બામણ નામના વૈજ્ઞાનિકે આ શ્રેણી શોધેલી, કારણ કે દ્રશ્યમાન પ્રકાશ હતો અને આપણે નરી આંખે પણ આ પ્રકાશ જોઈ શકાય. હવે સમજો વિદ્યાર્થી મિત્રો શું થાય છે. અહીં જો તમે n બરાબર 7, કોઈ ઇલેક્ટ્રોન 7મા સ્તરમાં ઉત્તેજિત થયો છે, તે ધારે તો એક જ તબક્કામાં પહેલા શક્તિ સ્તરમાં પણ આવે, અથવા તે ઇલેક્ટ્રોન ધારે તો 7મા શક્તિ સ્તરમાંથી છઠ્ઠામાં આવે, છઠ્ઠામાંથી પાંચમામાં આવે, પાંચમામાંથી ચોથામાં આવે, ચોથામાંથી ત્રીજામાં આવે, ત્રીજામાંથી બીજામાં આવે. તો જો આ ઇલેક્ટ્રોન ત્રીજામાંથી કોઈ ઇલેક્ટ્રોન ત્રીજામાંથી બીજા શક્તિ સ્તરમાં આવે ત્યારે એક વિકિરણ બહાર ફેંકે. એ વિકિરણ મને રંગીન દેખાયું એટલે દ્રશ્યમાન વર્ણપટ. કોઈ ઇલેક્ટ્રોન ચોથામાંથી સીધો બીજામાં આવે ત્યારે એક વિકિરણ બહાર ફેંકે. મારી પાસે નીચે આવવા માટેના બે રસ્તા. કોઈ ઇલેક્ટ્રોન સીધો સંક્રમિત કરીને પ્રથમ શક્તિ સ્તરમાં આવે, અથવા તો એક 1 by 1 એક સ્તરમાંથી સંક્રમિત થઈને પ્રથમ શક્તિ સ્તરમાં આવે છે. ચાલો, પાંચમાંથી બીજામાં આવે તો અહીં એક વિકિરણ. આમ જુદા જુદા વિકિરણ ઉત્સર્જિત થાય. એ બધા ક્યાં n બરાબર 2 માં રોકાઈ જાય. એટલે 3 માંથી 2 માં આવે, 4 માંથી 2 માં આવે, 5 માંથી 2 માં આવે. એ મારી બામણ શ્રેણી, દ્રશ્યમાન વર્ણપટ. એ આ બધા દ્રશ્યમાન વર્ણપટ એટલે જાના, વાલી, પીનારા, એ રંગ મને નરી આંખે દેખાયા. સૌથી પહેલા બામણ શ્રેણી શોધાઈ હતી. બાકીની બધી શ્રેણીના રંગ આપણે જોઈ શકતા નથી. આથી જ્હોન રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે આ બધી શ્રેણીનો અભ્યાસ કરેલો, કારણ કે તે સ્પેક્ટ્રોસ્કોપીનો નિષ્ણાત હતો. ત્રીજી પાશ્ચન શ્રેણી. તો એ પાશ્ચન શ્રેણી માટે શ્રેણી પદ 3, તો રેખાપદ કયો આવે? 4 5 6 7. બ્રેકેટ શ્રેણી, શ્રેણી પદ 4 તો રેખાપદ 5 6 7. ફોન્ડ શ્રેણી, શ્રેણી પદ 5 તો રેખાપદ 6 7 અપ ટુ n. અને હમ્ફી શ્રેણી 6 તો 7 8 અપ ટુ n. વધુ પારખત. હવે તમને એક પ્રશ્ન પૂછો કે શ્રેણી પદ 2 હોય તો રેખાપદ 3 4 5 જ કેમ આવે, 1 અને 2 કેમ નહીં આવે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આપું. શ્રેણી પદ 2 છે
તો રેખા પર હંમેશા 3 આવે કે 4 આવે? એનું કારણ કે ઉત્સર્જન ક્યારે થાય? ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો જ વિકિરણનું ઉત્સર્જન થાય. જો શ્રેણી પદ 2 હોય અને રેખા પદની 2 લેવ તો બીજા સ્તરમાં અને બીજા સ્તરમાં ઇલેક્ટ્રોન ફર્યા કરે તો વિકિરણનું ઉત્સર્જન થશે નહીં. બીજું 1 લેવ તો જો 1 માંથી 2 માં જાય ત્યારે તો એ શોષણ કરે છે. 1 માંથી 2 માં જાય તો એ શું કરે? શોષણ કરે છે. નાઉ ક્લિયર? એટલે ઉત્સર્જન વર્ણપદ હંમેશા ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં સંક્રમિત કરે ત્યારે હંમેશા ઉત્સર્જન વર્ણપદ દેખાય. તો ચાલો આ શ્રેણીને યાદ રાખવાની ટેકનિક. લાઇમેન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફોન અને હમ્ફી. યાદ રહી ગયું? શ્રેણી પર 1 2 3 4 5 6. જે શ્રેણી પદ કરતા રેખા પદ એક સ્ટેપ આગળથી ચાલે. શું કામ? તે બી ખ્યાલ આવ્યું? જો બ્રેકેટ શ્રેણીમાં શ્રેણી પદ 4 તો રેખા પદ 1 થી 4 કોઈ દિવસ નહીં આવે. 1 થી 4, 2 થી 4, 3 થી 4 માં જવું હોય તો શોષણ કરવું પડે. 4 માં ને 4 માં ફરે તો ઉત્સર્જન કે શોષણ કે ઉત્સર્જન ન થાય. 5 વાળો 4 માં આવે તો ઉત્સર્જન થાય. એટલે 5 6 7. પહેલી શ્રેણી પારજાંબલી વિસ્તારમાં અને લાઇમેને 6 રેખા પારજાંબલી વિસ્તારમાં કેટલી રેખા મળેલી? મને 6 રેખા જોવા મળેલી. આ રીતે મને 6 રેખા મળે. બામર શ્રેણી દ્રશ્યમાન વર્ણ પર બાકીની બધી શ્રેણી પારક પારક વધુ પારક એટલે ખૂબ જ સક્રિય, ખૂબ જ તેજસ્વી. તો માનો યાદ રહી ગયા. આને યાદ રાખવાનું. લા, બા, પા, બ્રેકેટ, ફોન. લા એટલે લાઇમેન, બા બામર, પા પાસ્ટન, બ્રેકેટ, ફાસ્ટ, ફોન. લા, બા, પા, બ્રેકફાસ્ટ. સવારના અર્લી મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવો હોય તો બાપા પાસે માંગો લા બાપા બ્રેકફાસ્ટ. લા, બા, પા, બ્રેકફાસ્ટ. લા લાઇમેન, બા બામર, પા પાસ્ટન, બ્રેકેટ, ફાસ્ટ, ફોન. અને છેલ્લી શ્રેણી હમ્ફી. લા, બા, પા, બ્રેકફાસ્ટ. લા, બા, પા, બ્રેકફાસ્ટ, હમ્ફી. ઉમાનું આખું કોષ્ટક યાદ રહી ગયો? આ પણ ખ્યાલ આવી ગયો? કારણ દરેક પરમાણુને પેલા વોલ્ટેજ આપણે જોઈ ગયા. દરેક પરમાણુને જુદી જુદી ઉર્જા મળી. આથી દરેક પરમાણુ જુદા જુદા શક્તિ સ્તરે ઉત્તેજિત થાય. ત્યાંથી તે પોતાની મૂળ અવસ્થામાં આવે છે. ત્યારે સીધો જમ્પ લગાવીને આવે તો લાઇમેન શ્રેણી. પણ 3 વાળો 2 માં આવે, 4 વાળો 2 માં આવે, 5 વાળો 2 માં આવે તો દ્રશ્યમાન બામર શ્રેણી, પાસ્ટન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફૂંડ શ્રેણી અને હમ્ફી શ્રેણી. જુદી જુદી મને શ્રેણી મળી. શ્રેણીઓની પ્રથમ 6 શ્રેણી, રેખાઓની પ્રથમ 6 શ્રેણી n1 બરાબર 1 2 3 4 5 6 ને અનુક્રમે શોધ કરનાર વૈજ્ઞાનિક લાઇમેન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફૂન અને હમ્ફીના નામથી ઓળખવામાં આવે. બધા જ પરમાણુમાં હાઇડ્રોજનનો રેખા વર્ણપદ સૌથી સરળ છે. કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. પરંતુ ભારે તત્વના પરમાણુના આ વર્ણપદ વધુ ને વધુ જટિલ જાય. ભારે તત્વ એટલે કે જેમાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન આવેલા છે તે પરમાણુના રેખા વર્ણપદ વધુ ને વધુ જટિલ બને છે, મુશ્કેલ બને છે. વિદ્યાર્થી મિત્રો, માનું સમજ પડી? હાઇડ્રોજન વર્ણપદ 4 માર્કનો સવાલ છે, પરફેક્ટ લખાવો જોઈએ. શું કીધું? આકૃતિ ખ્યાલ આવી? આકૃતિ સમજ પડી? હાઇડ્રોજન વાયુ ભરેલો, વિદ્યુત વિભાર કર્યો એટલે ઊંચા વોલ્ટેજ વાળો પ્રવાહ પસાર કર્યો એટલે હાઇડ્રોજન અણુનું પરમાણુમાં વિયોજન થયું. એ પરમાણુ ઉર્જાનું શોષણ કરી ઉત્તેજિત થયા. જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. હાઇડ્રોજન પરમાણુમાં જુદી જુદી ઘણી શ્રેણીઓ જોવા મળે છે. આ શ્રેણીને તેના શોધ કરનાર વૈજ્ઞાનિકના નામથી ઓળખવામાં આવે. સ્વીડનનો વૈજ્ઞાનિક જોન રીડબર્ગે જણાવ્યું કે હાઇડ્રોજન પરમાણુ બધી શ્રેણીઓ દર્શાવે છે. જેમાં શ્રેણીમાં રેખાઓની તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 109 677 1/n1² - 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ થી દર્શાવી શકાય છે. જ્યારે વાયુમય હાઇડ્રોજન માંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે ત્યારે અણુ વિયોજિત થાય. હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત થાય છે. જુદી જુદી આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે. હાઇડ્રોજન વર્ણપદ કેટલીક શ્રેણીઓનું બનેલું હોય છે જેને શોધ કરનાર તેના વૈજ્ઞાનિકના નામથી ઓળખવામાં આવે. સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જોહાનિસ રીડબર્ગે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપદ રેખાઓની બધી શ્રેણી દર્શાવે છે અને તે શ્રેણીમાં રહેલી રેખાઓની સંખ્યા નીચેના સમીકરણથી દર્શાવી શકાય છે. ન્યુ બાર બરાબર કયું? 109 677 1/n1² - 1/n2². રેખાઓની પ્રથમ 6 શ્રેણી ને n1 બરાબર 1 2 3 4 5 6 ને તેને શોધ કરનાર વૈજ્ઞાનિક લાઇમેન, બામર, પાસ્ટન, બ્રેકેટ, ફૂન અને હમ્ફીના નામથી ઓળખવામાં આવે. બધા જ પરમાણુમાં હાઇડ્રોજન પરમાણુનો રેખા વર્ણપદ ખૂબ સરળ છે. કારણ કે તેમાં એક જ ઇલેક્ટ્રોન આવેલો છે.
પણ અન્ય પરમાણુના રેખા વર્ણપટ મેળવવા વધુ ને વધુ જટિલ બને છે. કોષ્ટક ડ્રો કરવાનું. શ્રેણી પર રેખા અને વિસ્તાર. લાઇમેન, બામણ, પાસન, બ્રેકેટ, ફૂડ, હમ્ફી 1 2 3 4 5 6 એના કરતા એક સ્ટેપ વધારે. આ 3 લેવ તો 4 5 6, આ 5 લેવ તો 6 7 8, પાર જાંબલી, દ્રશ્યમાન, પારક્ત, વધુ પારક્ત. અને એનો બીજો ચાર્ટ આ રીતે તમે લખી શકો. નાઉ ક્લિયર થયો? શું કહેવા મારે શ્રેણી પદ કેવી રીતે મળે? તો શ્રેણી પદ કરતા રેખા પર એક સ્ટેપ ઉપર જ હોય, કારણ કે ઉત્સર્જન હંમેશા ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે જ વિકિરણનું ઉત્સર્જન થાય છે. અને હાઇડ્રોજન પરમાણુમાં આ પ્રકારની બધી શ્રેણી જોવા મળેલી. સૌથી પહેલી શ્રેણી બામણ નામના વૈજ્ઞાનિકે દ્રશ્યમાન વર્ણપટમાં મેળવેલી, કારણ કે દ્રશ્યમાન વર્ણપટમાં એને પોતાની આંખે આ જુદો જુદો પ્રકાશ ઉત્સર્જિત થતો હતો ટ્યુબમાંથી, તે જોઈ શક્યો હતો. નાઉ ક્લિયર? પછી જોહાનિસ રીડબર્ગે સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ દ્વારા હાઇડ્રોજન પરમાણુના વર્ણપટનો અભ્યાસ કર્યો, તેને ખબર પડી કે એમાં તો બધી શ્રેણીઓ જોવા મળે છે. અને આ શ્રેણી જુદા જુદા વૈજ્ઞાનિકે શોધેલી, પણ એનો બધાનો અભ્યાસ જોહાનિસ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. તો માનો વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યનો સવાલ સમજ પડી હશે. ઓકે, હવે આપણે હાઇડ્રોજન પરમાણુનો માટે બોહરનો પરમાણુ નમૂનો જોવો છે. બોહરનો પરમાણુ નમૂનો, એનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.